રાજ્યમાં ફૂંકાશે આંધી વંટોળ અને ઉડશે ધૂળની ડમરીઓ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ રાજ્યના નાગરિકોને હવે ગરમીથી રાહત મળશે, પરંતુ બપોર બાદ આંધી વંટોળ સાથે ધૂળની ડમરી ઉડવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 18 થી 23 મે વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। આટલું જ નહીં, आज समयगाळा दरमियान काचा मकानोना छापरा पण उडे तेवो पवन फूंकाशे। जून महीनानी शरूआतना 4 दिवस पण अलग अलग जिल्लामां प्री मोन्सून एक्टिविटीनो वरसाद वरसी शके छे। हवा धीरे धीरे गर्मी करशे, धूळकाट चढ़शे, बपोर पछी धूळकाट जेवुं जणाशे। कृतिका नक्षत्रमां आंधी वंटोळनुं प्रमाण વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 23 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ જોવા જઈએ તો 25 મેથી 5-6 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો મોચેલું કાઢે અને બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 દિવસમાંથી ઓછા, પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે। તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે।